જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક વાહનમાં આગ લાગી છે। મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં આગનો બનાવ બન્યો। આગ લાગતા કચરા માટેની 7 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, હાપા માર્કેટિંગ યાર્ડમાં ગાર્બેજના જે વાહનો હતા તેમાં આગનો બનાવ। ચોક્કસથી જણાવ્યું કે આજે જામનગર શહેરના હાપા પાસે માર્કેટિંગ યાર્ડમાં જે ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શનની જે ગાડીઓ રાખવામાં આવે છે ત્યાં આગ બનાવ બન્યો હતો। હાપા પાસે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કચરાની ગાડીઓ ભેગી કરવામાં આવે છે કે જ્યાં તેનું સ્થાન છે તેને ગેરેજ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આ અકસ્માતે આગ લાગી હતી। આ આગમાં જે છોટા હાથી જે કચરો ઉપાડતી હોય છે જામનગર શહેરમાં ડોર ટુ ડોર માટેના તેની 7 ગાડીઓ છે આગમાં ખાખ થઈ હતી। હાલ તો આ ગાડી કઈ રીતે તેમાં આગ લાગી હતી એ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે આ આગમાં 7 જેટલી ગાડીઓ ખાખ થઈ ગઈ હતી અને જામનગરના ફાયર વિભાગ દ્વારા આ આગને કાબૂમાં લેવામાં આવી। આભાર માહિતી માટે।